નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એક્ટિવ ગુજરાત પર। મિત્રો, હાલમાં થોડા સમયથી ગમન સાંથલનો એક વિવાદ સોશિયલ મીડિયા પર બહુ જ વાયરલ થઈ રહ્યો હતો। તો મિત્રો, વિવાદમાં એમ હતું કે ગમન સાંથલને તેમના જ ગામના યુવાન દ્વારા ખોટા આક્ષેપો નાખવામાં આવ્યા હતા અને એ જ વિવાદનું હવે સમાધાન આવી ચૂક્યું છે। વિડીયોને અંત સુધી જરૂરથી દેખજો અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી ગુજરાતની આવી અવનવી જાણકારી તમારા સુધી સૌથી પહેલા પહોંચી શકે। તું મંદિરોના જેટલા પૈસા ખાઈ જો તે ભળવા જેટલી કરી હે ને, ભળવા તે જેટલી કરી હે ને। જય માં શીતળા જે મેસેજ ફોરવર્ડ થયેલો હતો અને એમાં મારા તરફથી માં શીતળાના મંદિરની જે કેમ લેટ થઈ રહ્યું છે એની માગણી હતી। તો ફુવાજી જોડે અમારા ટોટલી વાતચીત થઈ ગઈ। એમાં જે કોઈ પણ પ્રશ્ન હતા એની વિગતવાર ચર્ચા થઈ ગઈ અને સાંથલ ગામના વિકાસની પણ વાત થઈ ગઈ અને ટોટલી રીતે થઈ ગઈ। પણ જો કદાચ એ મેસેજથી ભુવાજીનું દિલ દુભાયું હોય તો હું ફ્રેન્ડલી સોરી માંગુ છું અને સાંથલ ગામના વિકાસની અંદર કે જે પણ કોઈ કાર્ય હશે એમાં સાથ અને સહકાર આપી અને વિકાસના કાર્ય કરીશું અને ગામની ઉન્નતિ અને જન્નતિ બે વિચારીશું અને એવી રીતે બંને મળી અને ગામનો સહકાર લઈ અને મા શીતળાનું મંદિર પૂર્ણ કરશું એવું હું ભુવાજીના સાથ સહકારનો વચન આપું છું। જય દીપોમાં, જય માતાજી, મારા વાલા ચાહકો મિત્રો, જય શીતળામાં, હર મહાદેવ। મિત્રો, અમારા ઉપેશભાઈ પટેલ અને હું છું ગમન સાંથલ, જે અમારો 4-5 દિવસ પહેલા ટૂંક સમય પહેલા જે મારો વિડીયો અને ભાઈનું જે પોસ્ટર હતું અને જે મેસેજ ફરતો કર્યો હતો એનું સમાધાન થઈ ગયું ઝઘડાનું। એટલે કોઈને હવે આગળ ફોરવર્ડ કરવો નહીં, કોઈ ઇસ્યુ કરવો નહીં અને આખા ગામ વતીથી અને આખા ગામની લાગણી, પ્રેમ અને ભાવથી અને આખા ગામની સંમતિ ભેગા થઈને આગેવાનોનું માન મર્યાદા રાખીને અમે આ ઝઘડાનું સમાધાન કરીએ છીએ। જય શીતળામાં, જય દીપામાં, મારા વાલા ચોકો મિત્રો, અને આનો ખોટો કોઈ ઇસ્યુ કરવો નહીં અને આગળ કોઈને મેસેજ ફોરવર્ડ કરવો નહીં। સોરી, જય માતાજી, જય દીપા। તારા ઉપેશની જેમ અમે લાશોના કોઈ મરણું થયું હોય ને, મરણું એ લાશોના બાપના ને બધું અમે ઉઘરાવતા નહીં કોઈના પૈસા, બરોબર? ગમન વંથોડે તો વંથોનું નામ વધાર્યું દેશમાં, વિદેશમાં, દુનિયામાં, જગતમાં નોમ હતું, નોમ રહ્યું, નોમ રાખ્યું હોય। ગોમમાં તે જે ઘગા ઉભો કરીને તું મંદિરોના જેટલા પૈસા ખાઈ જો તે ભળવા જેટલી કરી હે ને, ભળવા તે જેટલી કરી હે ને, અને ગમન હોનથોડ હું હોય ને, તું મંદિરના ઓળા લઈને ફરી ને, આખા ગોમને બધાને બગાડી, આખા ગોમને બધાને જુદા કરી, આખા ગોમને તું જે પથારી ફેરવી ને, બરોબર, ઓના સુધી હવે હિસાબ લેવામાં આવશે। ચોપડા તૈયાર રાખજે, રોમજી મંદિરના હોય, દુનિયામાં હોય, શીતળામાનું હોય, દુનિયાની માનું, હવે તારે આનું પિક્ચર, આનું તને પરિણામ, આનું તને તારે આનો હિસાબ આપવો પડશે અને આનો તને જવાબ આપવો પડશે। મારા સમાન ઉપર જે લખ્યું હોય ને, હવે તારાનો જવાબ આપવો પડશે। તારે દુનિયામાં જ્યાં જવું હોય તો જજે, બાકી તે ખોટી જગ્યાએ હાથ નોખ્યો, ખોટી જગ્યાએ દુશ્મની હોય, આ દુશ્મની તને બહુ ભારે પડશે।